ઉનાળામાં ફટાફટ બની જાય ને ટેસ્ટી ચટાકાદાર એવી ખૂબ ઓછા તેલમાં હેલ્ધી એવી બાળકો માટે બટેટા અને પૌવાની ચાટ બનાવીશું, જે અડધી કલાકમાં જ બનીને તૈયાર થઈ જશે અને નાના મોટા બધાને ખૂબ ભાવશે. ખજૂર આંબલીની ચટણી વગર જ એકદમ હેલ્ધી એવી ચાટ બનાવીશું. મારી રેસીપી જોતા હો અને વિડીયો ગમતી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો રેસીપી ચાલુ કરીએ. બટેટા અને પૌવાની આ નવી ચાટ બનાવવા માટે આપણે 500 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝના બટેટા લઈ લઈશું અને ચોખાના પૌવા પણ લઈ લઈશું. હવે બટેટાને કુકરમાં એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ગ્લાસ જેટલું પાણી નાખીને 4 થી 5 વિસલ કરી લેવાની છે. બટેટા એકદમ બફાઈ જવા જોઈએ. આ ચાટ બનાવવા માટે બટેટા તમે થોડા વહેલા બાફીને એકદમ ઠંડા કરી દેવાના છે, એટલે જ્યારે તેમાંથી આપણે પેટીસ બનાવીએ ત્યારે ફટાફટ એકદમ સોક થઈને ચીકણી ન બને. એટલે બટેટાને આપણે 4 થી 5 વિસલ કરીશું એટલે એકદમ સરસ એવા બફાઈ જાય છે. બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે દહીંની ગળ્યું દહીં બનાવી લઈશું. મેં અહીં એક બાઉલમાં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે. દહીં એકદમ મોળું હોય તેવું લેવાનું, બહુ ખાટું નહીં. 200 ગ્રામ જેટલું દહીં એડ કરીશું અને તેમાં આપણે 2 મોટી ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું. મેં અહીં સાકર લીધેલી છે અને તેને ઝેણીથી કે પછી કાંટા ચમચીથી બરાબર મિક્સ કરીને ઘટ એવું દહીં તૈયાર કરી લેવાનું છે. દહીં પાણી વગરનું લેવું અને મોળું લેવું. આવી રીતે સરસ એવું ફેટીને તેમાંથી આવી રીતે લમ્સ ન રહે તેવું ખાટું ગળ્યું દહીં તૈયાર કરી લઈશું. તેને ઢાંકીને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડુ પડવા દેવા માટે. હવે બટેટા સરસ એવા બફાઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેમાંથી પ્રેશર નીકળી જવા દઈશું. પૌવા આપણે લઈ લઈશું. પૌવાનું માપ કહું તો 1/4 કપ જેટલા ચોખાના પૌવા લીધા છે. તેને આપણે પાણીથી બરાબર વોશ કરી લેવાના છે. તેમાંથી સ્ટાર્ચવાળું બધું જ સફેદ પાણી નીકળી જાય ત્યાં સુધી આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને પૌવાને એક સરખા ધોઈ લઈશું ને પછી થોડીવાર માટે એક બાજુ મૂકીને કોરા પડવા દઈશું. પાણી સોક થઈને પૌવા એકદમ કોરા પડી જાય તે માટે આપણે તેને થોડીવાર રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે પેટીસમાં નાખવા માટેના થોડા વેજીટેબલ કટ કરી લઈશું અને આવી રીતે ચોપરમાં કે ખમણીથી ખમણી લઈશું. મેં અહીં કોબી, ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને તીખા મરચાંને આવી રીતે ચોપરમાં ઝીણા ઝીણા ચોપ કરી લીધા છે. એકદમ તમે જુઓ તેમ સરસ એવું ચોપ થઈ ગયું છે. પ્રેશર બટેટામાંથી નીકળી ગયું છે એટલે બટેટાને આપણે તેમાંથી એક ડીશમાં કાઢી લઈને ઠંડા પડવા દઈશું. બટેટા ઠંડા પડે ત્યાં સુધીમાં સોક થઈ ગયેલા પૌવામાં આપણે મસાલા એડ કરી દઈશું. પૌવાને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરીશું અને કાંટા ચમચીથી આવી રીતે છૂટા છૂટા કરી લઈશું. તમે જુઓ તેમ પાણી સોક થઈને પૌવા એકદમ છૂટા થઈ ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં જે વેજીટેબલ આપણે કટ કરીને ચોપરમાં રાખ્યા હતા તે એડ કરીશું. એક ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણેલો એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું ને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું ને બધું બરાબર આવી રીતે કાંટા ચમચીથી મિક્સ કરી દઈશું. પૌવા અને વેજીટેબલમાં બધા જ મસાલા મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરી દઈશું ને ઠંડા પડી ગયેલા બટાટાની આપણે છાલ ઉતારી લેવાની છે અને તેને પણ આપણે કાંટા ચમચીથી એકદમ મિક્સ કરીને મેશ કરી લેવાના છે. અંદર બટેટાની ગાંઠ ન રહે અને લમ્સ ન પડે તે રીતે એકદમ આવી રીતે કાંટા ચમચીથી આપણે મિક્સ કરી લઈશું. કાંટા ચમચીથી મિક્સ કરવાથી આવી રીતે બટેટા એકદમ ગાંઠ ન પડે તેવા અને લમ્સ ન હોય તેવા મિક્સ થઈ જશે. સરસ એવા મેશ થઈ ગયા છે. હવે તૈયાર કરેલા મસાલામાં આપણે તેને એડ કરીશું અને પેટીસમાં બાઇન્ડિંગ લાવવા માટે આપણે તેમાં 2 મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું. અંદાજે અડધી વાટકી છે. હવે તેને પણ આપણે મસાલામાં બરાબર મિક્સ કરીને લોટ જેવું ટેક્સચર તૈયાર કરી દેવાનું છે. બધું જ એકસરખું મિક્સ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે. એકદમ તમે જુઓ તેમ બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે તેનો આવી રીતે પિંડો થઈ જાય તેવું ટેક્સચર કરવાનું છે. આવું થઈ જાય એટલે હવે બંને હથેળી વચ્ચે આપણે તેલ લઈ લઈશું પહેલાં તો, જેથી પેટીસ વાળવામાં આસાની રહે, હાથમાં ચોંટે નહીં. એટલે આવી રીતે
હથેળીને તેલથી ગ્રીસ કરી લઈશું અને માપસરનો લુવો લઈને બંને હથેળી વચ્ચે ગોળ ગોળ કરીને આપણે તેને દબાવીને પ્રેસ કરીને પેટીસ બનાવવાની છે. તમારી પાસે પેટીસ બનાવવાનું શેપર હોય તો તમે તેમાં પણ આવી રીતે પેટીસ બનાવી શકો. મારી પાસે નથી એટલે મેં હાથથી બનાવી છે. કોર ફાટે નહીં તે રીતે સેટ કરીને આવી રીતે હથેળી વચ્ચે પ્રેસ કરીને આપણે બધી જ પેટીસ બનાવી લેવાની છે. લગભગ 17 જેટલી પેટીસ બનીને તૈયાર થઈ છે. 5 વ્યક્તિઓ માટે આસાનીથી બની શકે તેવી ચાટ તૈયાર થશે. હવે બધી જ પેટીસ તૈયાર થઈ જાય એટલે હવે આપણે તેને ખૂબ ઓછા તેલમાં તળવાની છે. આ પેટીસ તમે તળીને રાખી શકો. 2 દિવસ સુધી ફ્રીજમાં પણ સારી રહેશે. હવે ગેસની ફ્લેમ ઓન કરી મીડિયમ ફ્લેમ રાખીશું અને લોઢીને કે પછી નોનસ્ટિક પેનને આવી રીતે જાડા તળિયાવાળું લેવાનું અને તપવા દઈશું. પછી તેલથી કે બટરથી ગ્રીસ કરી લઈશું અને ઉપર આવી રીતે બધી જ પેટીસ આપણે ગોઠવી દેવાની છે. લગભગ 7 થી 8 મિનિટ જેવો સમય લાગશે શેકાતા. બંને બાજુ આવી રીતે શેકાઈ જાય એટલે ફેરવીને બંને બાજુ એકદમ ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી આવી રીતે તવાથી દબાવીને આપણે શેકી લેવાની છે. આવી રીતે વારાફરતી પલટાવતા રહીશું ને એકદમ ક્રિસ્પી થઈ જાય એવી થઈ જાય ત્યાં સુધી તળવાની છે. તો બંને બાજુ આવી રીતે ડિઝાઇન પડી ગઈ છે ને પેટીસ તમારી તળાઈ ગઈ છે. હવે આપણે તેમાંથી ચાટ બનાવવાની છે. કોઈ પણ પ્લેટમાં આપણે આવી રીતે 3 પેટીસને પહેલાં ગોઠવી દઈશું. પછી ઉપરથી જે ભાખરી દબાવવાનું આવે છે તેનાથી કે પછી ગ્લાસથી કે લોટાથી આવી રીતે પ્રેસ કરી દઈશું. ઉપરથી જે આપણે ઠંડુ ગળ્યું દહીં આપણે બનાવીને રાખ્યું છે ખાટું મીઠું તે રીતે આવી રીતે સ્પ્રેડ કરીશું. પછી લીલી ચટણી કે પછી કોઈ પણ તીખી ચટણી તમે જે રાખતા હોય તે પણ આવી રીતે એડ કરીશું. મારી પાસે ગ્રીન ચટણી હતી તે મેં આવી રીતે સ્પ્રેડ કરી છે. ઉપરથી કાચી કેરી, દાડમના દાણા કે પછી સિંગદાણા તમારે જે એડ કરવું હોય તે એડ કરીશું. થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. ઝીણી સેવ આપણે છાંટીશું. ઝીણા સમારેલા લીલા ધાણા છાંટીશું. ફરી પાછું થોડું ગળ્યું દહીં એડ કરીશું. ગળ્યું દહીં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકો. ઝીણું સેવને આવી રીતે છાંટીને એકદમ ટેસ્ટી અને ઇઝી એવી બટેટા અને પૌવાની ચાટ તૈયાર છે. મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.